હવે કદાચ પરિવાર દેવતાઓ અને દાનવો ભેગા થશે અને સમુદ્ર મંથન કરશે અને જો ઝેર નીકળશે ને મારી પાસે દેવતાઓ ઝેર લઈને આવશે તો હવે મારે એકલા ઝેર નહીં પીવું પડે, હું ને મીરા વેચીને ઝેર પીશું. માટે ઝેર પીવાવાળો મને આજે પાર્ટનર મળી ગયો, એ વાતનો મને આજે આનંદ છે. માટે મારો મહાદેવ કૈલાસના પર્વત પર આજે નાચે છે ને મેવાડની ધરતી પર ભેગા નાચે છે. પરમાત્માનું ભજન કરનાર વ્યક્તિ ઝેર પીવે તો પણ અમૃત બની જાય છે. ભજનમાં પરમાત્માના સુમિરનની અંદર અદ્ભુત તાકાત, અદ્ભુત શક્તિ રહે છે. ભગવાન શિવે ઝેર પીધું, કૃષ્ણે ઝેર પીધું, મીરાએ ઝેર પીધું, ત્રણેય પરમાત્માનું ભજન કર્યું છે. મીરાએ કૃષ્ણનું ભજન કર્યું, કૃષ્ણે ઝેર પીધું, ભગવાન શિવનું ભજન કર્યું, શિવજીએ ઝેર પીધું, રામનું ભજન કર્યું છે. नाम कितनी ताकत है, नाम लिया उसने सब कुछ किया, सकल शास्त्र का भेद, बिना नाम नरके दिया पटपट चारों वेद. राम भजन अंतर ले लागे, बिना पढ़े ब्रह्म विद्या पावे, जीव पलट कर शिव हो जाए, मस्तरा कही समझावे. नाम में ताकत है, नाम में शक्ति है. कोई पण नाम હોય પછી શિવનું નામ હોય કે રામનું નામ હોય, કૃષ્ણનું નામ હોય કે માતાજીનું નામ હોય કે તલસણિયા દાદાનું નામ, નામમાં તાકાત છે. કોઈ પણ ઈષ્ટ જ્યાં તમારી શ્રદ્ધા લાગે, જ્યાં તમારું મન લાગે, એનું નામ પકડી લેવામાં આવે તો જીવનમાં ક્રાંતિ થાય છે. નામ સે બનત કામ, ધ્યાન સે લિખત રામ. નામથી તાકાત, નામથી શક્તિ પ્રગટ થાય છે. અને ત્રણ વ્યક્તિએ ઝેર પીધું છે. કૃષ્ણે ઝેર પીધું, ભગવાન શિવજીએ ઝેર પીધું, મીરાએ ઝેર પીધું છે. પણ મારો મહાદેવ એ વિષ્ણુનો ઉપાસક છે. અને જ્યારે જ્યારે વિષ્ણુ જન્મ ધારણ કરે છે ત્યારે મારો મહાદેવ પ્રથમ વિષ્ણુના દર્શન કરવા માટે જાય છે. માટે વૈષ્ણવ ધર્મની સ્થાપના કરનાર ભગવાન શિવ છે. પૂર્ણ વૈષ્ણવ મારો મહાદેવ છે. જગતની અંદર ભગવાન શિવ જેવો કોઈ વૈષ્ણવ છે જ નહીં. ભગવાન વિષ્ણુને મહાનતા આપી છે. હે વિષ્ણુ, તમે સત્ય બોલ્યા છો, માટે તમે આજથી મારા સમાન રહેશો. કેવડાને વરદાન શ્રાપ, બ્રહ્માજીને વરદાન અને શ્રાપ મળ્યો છે. ભગવાન વિષ્ણુને ફક્ત વરદાન મળ્યું છે. ભગવાન શિવની સમાનતા મળે. એકવાર સત્ય બોલ્યા છે, ભગવાન શિવની સમાન થઈ ગયા છે. વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી અને ભગવાન શિવજી મહારાજે આજે બ્રહ્મા અને વિષ્ણુને સામે કહ્યું છે, હે બ્રહ્મા, હે વિષ્ણુ, આજે હું અગ્નિસ્તંભમાંથી પ્રગટ થયો છું. માટે આજનો દિવસ એ મહાશિવરાત્રીનો દિવસ કહેવાય છે. માટે આજથી મારા શિવલિંગની પૂજાનો પ્રારંભ થશે. હે બ્રહ્મા, હે વિષ્ણુ, અગ્નિસ્તંભ ધીમે ધીમે નાનો બનશે, એક લિંગાકાર બનશે. અને આજથી મને પ્રસન્ન કરવા માટે, મને રાજી કરવા માટે, મારું દર્શન પામવા માટે આજથી દરેક વ્યક્તિએ મારા શિવલિંગની પૂજા કરવી. અને ભગવાન શિવજી મહારાજે પોતાના મુખ દ્વારા લિંગ પ્રાગટ્યની કથા બ્રહ્મા અને વિષ્ણુની સામે કહી છે. હે બ્રહ્મા, હે વિષ્ણુ, હું તમને લિંગ પ્રાગટ્યની કથા કહું છું, માટે આપ સાવધાન બનીને સાંભળો. જે કોઈ માનો
શિવલિંગની પૂજા કરશે તે માનવને સમગ્ર દેવતાઓની પૂજા કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થશે. અને આજે શિવલિંગ પ્રાગટ્ય થયું છે માટે આજનો દિવસ મારા પ્રાગટ્યનો દિવસ કહેવાશે. માટે શિવરાત્રી, મહાશિવરાત્રી ભગવાન શિવજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે. ભગવાન શિવજી મહારાજનો જન્મ દિવસ નથી. ઘણા લોકો એવું સમજતા હોય છે કે મહાશિવરાત્રી ભગવાનનો જન્મ દિવસ છે, પણ ના, ભગવાન શિવજી મહારાજ જન્મ છે. જન્મ અને મૃત્યુ, જેનો કોઈ જન્મ નથી, જેનો કોઈ મૃત્યુ નથી, આદિ અનાદિ બ્રહ્મ ભગવાન સત્ય છે, એનો કોઈ જન્મ નહીં, એનો કોઈ મૃત્યુ નહીં. માટે મહાશિવરાત્રી એ ભગવાન શિવજી મહારાજના લિંગ પ્રાગટ્યનો દિવસ એટલે મહાશિવરાત્રી છે. માનવ દરરોજ માટે પૂજન ન કરે, પણ મહાશિવરાત્રીના દિવસે જો ભગવાન શિવજી મહારાજનું પૂજન કરવામાં આવે તો આખું વર્ષ પૂજન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે. દરરોજ ના આપણે કરી શકીએ, કારણ કે આપણે સંસારી છીએ, આપણા ઉપર ઘણી બધી જવાબદારીઓ છે, પણ મહાશિવરાત્રી દરેક વ્યક્તિએ ભૂલવી ન જોઈએ. કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, દરેક સંપ્રદાય વાળા લોકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ. પ્રાતકાલે ભગવાન શિવની પૂજા કરવામાં આવે, મધ્યાહને ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે, સંધ્યા સમયે ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે, રાત્રિના 4 પ્રહરની પૂજા ભગવાન શિવજીની કરવામાં આવે તો મહાશિવરાત્રીના દિવસે કરેલું પૂજન એ કરોડો યજ્ઞ સમાન છે, સમગ્ર તીર્થો સમાન છે. એક શિવરાત્રીના દિવસે, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની જો પૂજા કરવામાં આવે તો સમગ્ર દેવતાઓ આપણા ઉપર પ્રસન્ન રહે છે. માટે દરરોજ થઈ શકે તો વિશેષ સારું કહેવાય, પણ શિવરાત્રી કોઈ વ્યક્તિએ ભૂલવી નહીં. હમણાં જ આવશે શિવરાત્રી, હવે કઈ જાજી વાર નથી. માટે શિવરાત્રી દોટ મીકી અને શિવના શિવાલયે જવું જોઈએ, ભગવાન શિવના દર્શન કરવા જોઈએ. મહાશિવરાત્રી એ ઉત્તમમાં ઉત્તમ રાત્રિ છે. અરે મહાશિવરાત્રીના દિવસે કોઈ ભૂલથી ભગવાન શિવજીના દર્શન કરે, મહાશિવરાત્રી દિવસે ભૂલથી કોઈ ભગવાન શિવજીનું નામ સાંભળે તો પણ તેનું કલ્યાણ થઈ જાય છે. આ મહાશિવરાત્રીનો મહિમા છે. ભગવાન શિવજી મહારાજે પોતાના મુખ દ્વારા બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું છે, હે વિષ્ણુ, કોઈ પાપીમાં પાપી માણસ હશે, નિર્દયમાં નિર્દય માણસ હશે, લુચ્ચામાં લુચ્ચો માણસ હશે, તો પણ એ મહાશિવરાત્રીના દિવસે જો મારું દર્શન કરશે, મારી પૂજા કરશે તો તેને હું તત્કાલ પવિત્ર બનાવીશ. માટે મહાશિવરાત્રીના વ્રતની કથા સુતજી મહારાજે પ્રયાગરાજમાં કહી છે. સુતજી કહે છે, હે મહાત્માઓ, મહાશિવરાત્રીના દિવસે ભૂલથી જો ભગવાન શિવજીની પૂજા થઈ જાય, અજાણતા ભગવાન શિવની પૂજા થઈ જાય તો પણ ભગવાન શિવ દરેક માનવો પર પ્રસન્ન થાય છે. એવી કથા સુતજી મહારાજ પ્રયાગરાજની અંદર કહે છે. હે મહાત્માઓ, રુદ્ર નામનો વ્યાધ હતો, રુદ્ર નામનો એક શિકારી હતો. દરરોજ માટે હાથમાં તીરકામઠા લઈ અને શિકાર કરવા માટે જાય, હરણાઓને મારે છે, પોતાનું પેટ ભરે છે, અનેક એવા પાપ કર્મની અંદર પોતાનું જીવન વ્યતીત કરે છે. આવો એક રુદ્ર નામનો વ્યાધ હતો. નિરંતર શિકાર કરવા માટે, જેને ગતાગમ નથી, ભગવાન શું કહેવાય, ભક્તિ શું કહેવાય, ભગવાનનું નામ શું કહેવાય, આ રુદ્ર નામના ભીલને, રુદ્ર નામના વ્યાધને આ કઈ ખબર જ નથી. એક મહાશિવરાત્રીનો દિવસ છે અને સવારના પોરમાં આ માણસ હાથમાં તીરગામઠા લઈ, ખંભા ઉપર એક જળપાત્ર લઈ, આ ભીલના શિકારી એ પોતાના ઘરેથી નીકળી ગયો છે. સવારના પહોરમાં આખો દિવસ જંગલમાં ભટક્યો છે, આખો દિવસ જંગલમાં રખડ્યો છે. કોઈ જગ્યાએ શિકાર મળતો નથી. ઘરે બાળકો ભૂખ્યા છે, પોતાની પત્ની પણ ભૂખી છે, અને શિકાર કરવા માટે, હરણાઓને મારવા માટે, પોતાના માટે ભોજન ગોતવા માટે આ રુદ્ર નામનો ભીલ વ્યાધ જંગલની અંદર નીકળી પડ્યો છે. આખો દી ભટક્યો છે. બપોર થયા, કોઈ શિકાર ન મળ્યો. સાંજ પડવાનું ટાણું થયું, આખો દી ભૂખો અને તરસ્યો રહ્યો છે. કોઈ જગ્યાએ શિકાર ન મળ્યો. એમ કરતા કરતા ધીમે ધીમે કરતા સાંજ પડવાનું ટાણું થઈ ગયું. સૂર્ય અસ્ત થયો છે. ધીમે ધીમે રૂંઝું વળવા લાગે છે, અંધારું વધવા લાગે છે. રુદ્ર નામના શિકારીને ભીલને એમ થયું, ઘરે આ તો ઘોર જંગલ છે, હું શિકાર કરવા માટે આવ્યો છું, પણ હવે તો રાત્રિ પડવા લાગી છે, અંધારું થવા લાગ્યું છે, હું જો આમ જંગલમાં ભટકા કરીશ
અને ભયંકર કોઈ એવું પ્રાણી આવશે તો હું શિકાર કરવા નીકળ્યો છું, પણ મારો કોઈ પ્રાણી શિકાર કરી નાખશે એના કરતા કોઈ વૃક્ષ ઉપર ચડીને બેસી જાઉં. એ રુદ્ર નામનો ભીલ વ્યાર એ સંધ્યા સમયે થોડું અંધારું હતું, એક વૃક્ષ ઉપર બેસી ગયો છે. ખબર નથી આજનો દિવસ મહાશિવરાત્રીનો દિવસ છે. જે વૃક્ષ ઉપર બેઠો છે એ વૃક્ષ એ બિલ્વ પત્રનું વૃક્ષ છે. આને ખબર નથી કે આ બિલ્વ વૃક્ષ આને કહેવાય. વૃક્ષ ઉપર બેસી ગયો છે. અને ઘટના એવી ઘટી છે, બિલ્વ વૃક્ષ નીચે એક અપુંજ શિવલિંગ રહેલું છે, પાંદડાઓથી દટાયેલું, વર્ષો જૂનું એ શિવલિંગ નીચે છે. તેની ઉપર બરોબર આ વ્યાળ બેઠો છે, બિલ્વ વૃક્ષની ઉપર. શિકારની રાહ જોવે છે કે કોઈ આવશે એનો શિકાર કરી નાખીશ, મારી મારા ઘરે લઈ જઈશ. અને આ શિવરાત્રીની આ રાત્રિ છે. આ માણસને કઈ ખબર નથી. અને રાત્રિનો પહેલો પ્રહર શરૂ થયો છે. એ સમયે ઘટના એવી ઘટી છે કે જંગલની અંદર એક મૃગલી નીકળે છે. જે જગ્યાએ વ્યાર્થ બેઠો છે તે જગ્યાએ મૃગલી ત્યાંથી નીકળે છે. શિકારી રાજી થઈ ગયો, રુદ્ર નામનો ભીલ, કે અત્યારે આગળ જ આ મૃગલીને મારી નાખો, મારી મારા ઘરે લઈ જાઓ અને મારા બાળકોનું ભોજન બનાવી નાખો. અને રુદ્ર નામના ભીલે વ્યાર્થે બિલી વૃક્ષની ઉપર બેસી હાથમાં ત્રિકાંટા લીધા અને જ્યાં બાણ ટાંકવાની તૈયારી કરી એ સમયે પોતાની પાસે જળ પાત્ર હતું, તેમાંથી જળ નીચે પડ્યું છે અને શિવલિંગની ઉપર પડ્યું છે. પગનું હલનચલન થયું, બિલ્વપત્રના પાન પણ શિવલિંગની ઉપર પડ્યા છે. અજાણતા શિવરાત્રીના દિવસે પહેલા પ્રહરની પૂજા થાય છે. આ ભીલને કઈ ખબર નથી કે મેં ભગવાનની પૂજા કરી છે. એક સમય પેલી મૃગલીને વાચા બોલી, કોણ છે? પેલા રુદ્રે કહ્યું, હું વ્યાર્થ છું, શિકારી છું. અરે શું કરે છે? અરે હું તને મારવા માટે તૈયાર છું. શું લેવાનું મને મારે છે? અરે તું જાણતી નથી મારા બાળકો આજે ભૂખ્યા છે, હું તને મારી નાખીશ ને મારીને મારા ઘરે લઈ જઈશ, મારા બાળકોનું ભોજન બનાવીશ. પેલી મૃગલી કહ્યું, ભલે ભાઈ તું મને મારજે, એમાં મને કાંઈ વાંધો નથી. પરમાર્થ કારણે મારા પ્રાણ જો જતા હોય તો એ જ મારું મોટું સદભાગ્ય છે. માટે તું મને મારજે, પણ થોડી વાર માટે ઉભો રહે. જેમ તારા ઘરે બાળકો છે મારે પણ મારા ઘરે નાના નાના બાળકો છે, માટે થોડી વાર માટે મને તું જવા દે. મારી ઘરે મારી નાની બહેન છે, તેમને હું ભલામણ કરતી આવું, મારા બાળકોને તેમને સોંપતી આવું, ત્યાર પછી પાછી આવું છું અને ત્યાર પછી તું મને મારી નાખજે અને તારા બાળકોનું ભોજન બનાવજે. પેલા શિકારીને થોડી દયા આવી, કારણ કે ભગવાન શિવની પૂજા કરી અજાણતા માટે દયા રૂપી ગંગાનું પ્રાગટ્ય છે, થોડી દયા આવી છે. ભલે મૃગલી તો જતી રહે, પણ જલ્દી પાછી આવજે, કારણ કે મારા બાળકો આજે ભૂખ્યા છે. તારી મૃગલી કહે, હું તને વચન આપું છું, જલ્દી હું પાછી આવું છું. પેલી મૃગલી જતી રહે છે. ધીમે ધીમે કદાચ બીજો પ્રહરની શરૂઆત થઈ છે અને પેલી મૃગલીને ઘરે આવવાની વાર લાગી અને તેમની નાની બહેન આજે આ મૃગલીને ગોતવા માટે જંગલમાં નીકળે છે. અને બરોબર બીજા પ્રહરે આ બીજી મૃગલી પણ ત્યાં જ આવીને ઉભી રહી છે. આવી ઘટના ઘટી છે. અને પેલા રુદ્રને એમ થયું કે હવે આ મૃગલીને તો જવાબ નથી દેવી, આ તો બીજી મૃગલી છે. જલ્દી રાતના બીજા પ્રહરે હાથમાં ત્રિકાંટા લઈ અને જ્યાં મૃગલીને મારવાની તૈયારી કરી એ સમયે પોતાના જલપત્રમાંથી જળ નીચે પડ્યું, શરીરનું હલનચલન થયું, બિલ્વપત્રના પાન નીચે પડ્યા અને બધું શિવલિંગની ઉપર ગયું છે. અજાણતા બીજા પ્રહરની પૂજા થાય છે. પેલી મૃગલી બોલી ઉઠી, કોણ? પિતાએ કહ્યું, હું શિકારી છું, વ્યાર્થ છું. શું કરે છે? તને મારવા માટે તૈયાર. અરે હમણાં તો મને મારી ભગવાન શિવની પૂજા થાય છે. પેલો મૃગ બોલી ઉઠ્યો, કોણ છે? પેલા એ કહ્યું, હું શિકારી વ્યાર્થ. અરે શું કરે? હું તને મારી નાખવાનું. અરે શું લેવાને ભાઈ? પેલા શિકારીએ કહ્યું, હે મૃગ, મારા બાળકો આજે ભૂખ્યા છે. સવારનો નીકળી પડ્યો શિકાર ગોતવા માટે, પણ કોઈ જગ્યાએ શિકાર મળ્યો નથી. મારા બાળકો ભૂખ્યા છે, મારી પત્ની ભૂખી છે, રાત્રિનો ત્રીજો પ્રહર વીતો છે, માટે હું તને મારીને મારા ઘરે લઈ જઈશ અને મારા બાળકોનું ભોજન બનાવીશ. ત્યારે મૃગે કહ્યું છે, ભાઈ મને એમાં કાંઈ વાંધો નથી, ભલે તું મને મારી નાખે, મને લઈને તું જતો રહે, તારા બાળકોનું ભોજન બનાવ,
અને હે રુદ્ર, પરમાર્થ કારણે જો મારા પ્રાણ જતા હોય તો મારું એ મોટું સદભાગ્ય કહેવાય છે. અને તું મને મારી નાખવામાં મને કાંઈ વાંધો નથી, પણ મારી થોડીક વાત સાંભળ. રુદ્ર કહે છે, શું બોલ જલ્દી. મૃગ બોલી ઉઠ્યો છે કે ભાઈ, તારે જેમ તારી ઘરે બાળકો છે, મારે પણ બાળકો છે, મારે પણ પત્ની છે, મારી રાહ જોતા હશે. માટે હું આવીશ પાછો, પણ પેલા તેમને બધાને મળી આવું, તેમની માતાને બાળકોને સોંપી આવું, બધાને સંભાળ લઈ અને જલ્દી હું પાછો આવું છું. ત્યાર પછી તું મને મારી નાખજે. પેલો વ્યાર્થ કહે છે, એ ભાઈ તું મને જવા દે. વ્યાર્થ કહે છે, બે મૃગલી આવી હતી, તે પણ તારા જેવું કઈ જતી રહી, માટે હવે તને હું જવા નહીં દઉં. પેલો મૃગ વિનંતી કરે છે કે મને તું જવા દે. હું સત્ય કહું છું, હું તને વચન આપું છું કે જલ્દી હું પાછો આવું છું. પેલા એ વિનંતી કરી, દયા આવે છે, ભલે ભાઈ તું પણ જતો રહે, ભલે આજે મારા બાળકો ભૂખા રહી જાય, જે જવાનું થાય. કારણ એક જ કે અજાણતા મૃગથી ભગવાન શિવની પૂજા થાય છે, માટે તેના હૃદયમાં દયાનું પ્રાગટ્ય થતું જાય છે, દયાની ગંગાનું પ્રાગટ્ય થતું જાય છે. નકર શિકારીમાં કઈ દયા થોડી હોય, પણ અજાણતા આ બધું થાય છે, હૃદય પર દયા પ્રગટ થાય છે. જવા દીધું છે અને બરોબર 3 પ્રહરની પૂજા કરીને ઘરે બધા ભેગા થયા. બંને મૃગલીઓ મૃગ બોલવા લાગ્યા છે. પેલા મૃગે કહ્યું, હે મૃગલીઓ, આજે હું એક વ્યાર્થને વચન આપીને આવ્યો છું કે મારે આજે બલિદાન આપવાનું છે અને તેમના બાળકોનું મારે ભોજન બનાવવાનું છે, માટે હું જાઉં છું. પેલી મૃગને કહે કે નહીં મૃગ, અમે તમને નહીં જવા દઈએ, અમે તમારી પેલા વચન આપીને આવ્યા છીએ. પેલી બંને મૃગલોએ કહ્યું કે નહીં મૃગ, તમે આ બાળકોની પાસે રહો, બાળકો અને અમે શિકાર બનવા માટે અમે જઈએ છીએ. પેલા મૃગે કહ્યું કે નહીં, બાળકો આપણા નાના છે, માટે પિતાની પાસે બાળકો યોગ્ય રીતે રહી ન શકે, માતાની પાસે રહી શકે, માટે તમારી પાસે બાળકોને રાખો અને હું જાઉં છું. પેલી બંને મૃગલીઓ કહે, નહીં મૃગ, અમે તમને જવા નહીં દઈએ, અમે જઈશું. આમ બંને મૃગલીઓ ને મૃગ ચર્ચા કરે છે અને એ વાત નાના નાના બાળકો સાંભળે છે. બાળકોએ આવીને જલ્દી કહ્યું છે, હે પિતાજી, હે મૃગલી, હે માતાઓ, તમારે આજે પરમાર્થ માટે પ્રાણ આપવા માટે જવાનું છે, કોઈને શિકાર બનવા માટે તમારે જવાનું છે. એટલે મૃગને કહ્યું, હા બાળકો, અમારે આજે કોઈને કોઈ રીતે જવાનું. ત્યારે નાના નાના બાળકોએ એમ કહ્યું છે, હે પિતાજી, હે માં, તમે જીવન જીવો, અમે એ વ્યાર્થના બાળકોનું ભોજન બનવા માટે અમે જઈએ છીએ. મૃગલીએ કહ્યું છે, નહીં બાળકો, તમારે તો હજી ઘણું બધું જીવન જીવવાનું બાકી છે, માટે તમને અમે જવા નહીં દઈએ, અમે જીવન જીવી ચૂક્યા છીએ, માટે અમે જઈએ. પેલા બાળકો કહે, નહીં અમે જઈએ. પેલા મૃગલી કહે, નહીં અમે જઈએ. અંતે આખા કુટુંબે નક્કી કર્યું કે એક કામ કરીએ, આપણે બધા એક સાથે જઈએ. નાના બાળકો, બંને મૃગલીઓ અને મૃગ બધા જ આજે એ શિકારની સામે પોતાના પ્રાણ પરમાર્થ માટે ન્યોચાવર કરવા માટે આજે નીકળી પડ્યા છે. અને બરોબર રાત્રિનો 4થો પ્રહર, અને 4થા પ્રહરે બરાબર ત્યાં આવી ઉભા રહી ગયા છે. મૃગલીઓ બાળકો બોલી ઉઠ્યા, હે જલ્દી, હે રુદ્ર નામના વ્યાસ, જલ્દી આજે તારું બાણ ચલાવ, તેરું કામઠા તૈયાર કર, અમને બધાને એક સાથે મારી નાખ, તારા બાળકોનું ભોજન બનાવ. રુદ્ર નામનો ભીલ તો આજે રાજી થઈ ગયો, કરે આજે તો મને ઘણો બધો એક સાથે શિકાર મળી ગયો, ઘણો બધો શિકાર મળી ગયો. રાજી થઈને 4થા પ્રહરે બરોબર હાથમાં તીરકામઠા લઈને અને બાણ ટાંકવાની તૈયારી કરી, જ્યાં બાણ છોડવાની તૈયારી કરી એ સમયે પોતાના પાત્રમાંથી જળ નીચે પડ્યું, શરીરનું હલનચલન થયું, બિલ્વપત્રના પાન નીચે પડ્યા. અજાણતા શિવરાત્રિના દિવસે 4થા પ્રહરની ભગવાન શિવની પૂજા થઈ અને મારો મહાદેવ પ્રગટ થયો. માગો. પેલો રુદ્ર નામનો વ્યાસ જલ્દી ઉપરથી નીચે ઉતરી ગયો, અરે મહાદેવ, મેં તમને યાદ પણ નથી કર્યા, મેં તમારી પૂજા પણ નથી કરી અને તમે મારા ઉપર આજે પ્રસન્ન થયા. ભગવાન શિવજીએ કહ્યું, હે વ્યાસ, હે શિકારી, તને ખબર નથી, આજનો દિવસ એ મહાશિવરાત્રિનો દિવસ છે. આખો દિવસ તે ઉપવાસ કર્યો છે, આખા દિવસ પાણી વગરતો રહ્યો છે અને રાત્રિના 4 પ્રહરની ત્યાં મારી પૂજા કરી છે. મને જલ્દી માં તારી ઉપર પ્રસન્ન થયો છું. હે રુદ્ર નામના વ્યાસ, તને ખબર નથી,
મહાશિવરાત્રીને દિવસે કોઈ પાપીમાં પાપી માણસ હોય અને મારું પૂજન કરે તો એના હું બધા જ પાપનો નાશ કરું છું. અરે એમ નહીં, અરે પાપીમાં પાપી માણસ હોય મહાશિવરાત્રીને દિવસે અરે